આપણા દેશમાં આજે પણ ઘણા આદિવાસી પરિવારો એવા છે જ્યાં બે સમયનું ભોજન પણ સરળ નથી. માતા પિતા રોજ વિચારે છે આજે બાળકોને શું ખવડાવવું અને કાલે દીકરીના લગ્નનો ભાર કેવી રીતે ઉઠાવવો. આવા પરિવારો માટે લગ્ન ખુશી નહીં, પરંતુ ઘણીવાર એ એક મજબૂરી બની જાય છે. આ મજબૂરીને સહારો અને સહાય આપવા માટે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા એક પવિત્ર સેવા સતત આગળ વધી રહી છે. આજ સુધી 1500થી વધુ નવદંપતીઓના સંપૂર્ણ સનાતની સંસ્કાર સાથે તમામ ખર્ચ દાતાઓના માધ્યમથી લગ્ન કરાવ્યા છે. આ જ સેવા શ્રેણીમાં આ વર્ષે આયોજિત થઈ રહ્યા છે 22 ફેબ્રુઆરી 2026ના રોજ પીપરોડ ધરમપુર ગામે 17મો આદિવાસી સમૂહ લગ્નોત્સવ, જ્યાં આદિવાસી અને ગરીબ પરિવારોની દીકરી દીકરાઓના સંપૂર્ણ સનાતની સંસ્કાર અને માન સન્માન સાથે લગ્ન કરાવવામાં આવશે. અહીં માત્ર ફેરા જ નહીં, પરંતુ કપડાં, વાસણ, ભોજન અને લગ્ન માટેની સંપૂર્ણ સામગ્રી બધું જ નિઃશુલ્ક આપવામાં આવે છે. જ્યારે ઘરમાં ખોરાક ઓછો હોય ત્યારે આવી સેવા તેમના માટે જીવનનો સહારો બની જાય છે. આવો, આ પુણ્ય કાર્યનો ભાગ બનો અને કોઈ ગરીબ પરિવારની સ્મિતનું કારણ બનો. આદિવાસી સમૂહ લગ્ન શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવની સેવા, જે ભૂખ, મજબૂરી અને લાચારી સામે આશાનું પ્રકાશ બની ઊભી રહે છે. જય સ્વામિનારાયણ.